ભગવાન આજ મૈત્રી મુનિ વિદુરજીને કહે છે કે તમારા આંગણે તો સ્વયં પરમાત્મા છે, પ્રેમથી ભાજી જમવા માટે પધાર્યા. વિદુરજીને પૂર્વ જન્મનું જ્ઞાન સંચય કરે છે. પૂર્વ જન્મની અંદર કોણ હતા? માંડવ્ય નામના ઋષિ. વિદુરજી માંડવ્ય નામના ઋષિ હતા. રાજઘરાનામાંથી ચોરી થઈ અને એ માંડવ્ય ઋષિ ધ્યાનસ્થ હતા. અને એ માંડવ્ય ઋષિ ધ્યાનસ્થ મગ્નની અંદર બનેલા હતા, તપની અંદર હતા. અને એ જ સમય ઘણા ચોરો નીકળ્યા આશ્રમની અંદર. ચોરોને એમ થઈ ગયું કે પાછળ સિપાહીઓ પડ્યા છે, માનો ને માનો આપણે હવે પકડાઈ જવાના છે, આપણે પકડાઈ જવાના છે. અને એ માંડવ્ય ઋષિ આશ્રમે એ ચોરો આવે, બધો સામાન મૂકી દીધો. સિપાહીઓ આવે, એ સામાન જોયો, એ જ રાજઘરાનો સામાન હતો. લઈ અને સીધા રાજ દરબારની અંદર ગયા. અને રાજ દરબારની અંદર જઈ રાજઘરાનાની અંદર એક સોડીનો થાંભલો હતો મોટો લગાવેલો. એને નાભી ઉપર રાખી અને સુવડાવવામાં આવ્યા. પરંતુ 2 દિવસ 2 રાત્રિ ગઈ, પરંતુ માંડવ્ય ઋષિને આટલી કણ ફરક નથી પડી. કોકે આવી, જ્ઞાની પુરુષે આવીને કીધું કે માનો ને માનો આમાં અપરાધ રાજા તમારો થયો છે. એ સંત બહુ તપસ્વી છે, કદાચ જો એમને ચોરી કરી હોત ને તો એ ક્યારના એમને સહજથી સન્માનથી ઉતારવામાં આવે અને ઉતારી અને વંદન કરે, ક્ષમા કરે. ત્યારે જુઓ ઋષિએ એટલું કીધું કે રાજન, વાંક તારો નથી, વાંક મારો કયો છે એ હવે હું ગોતવા જાઉં છું. મને આ કયા કર્મની સજા મારે આ ભોગવવી પડી. જો એમનો ચોપડો કેટલો ચોખ્ખો હશે. માંડવ્ય ઋષિ આજ યમરાજના દરબારની અંદર ગયા અને યમરાજે જેવા જોયા ને માંડવ્ય ઋષિને ક્રોધાયમાન આપતા માટે યમરાજે ફટાફટ કીધું ચિત્રગુપ્ત પેલા ઋષિ આવ્યા છે, ફટાફટ ફોલ્ટ ગોતો એમનો, એમના કર્મનો ફોલ્ટ ગોતી લ્યો, ક્યારે શું થશે ખબર નહીં પડે, ગોતો ફટાફટ. અને યમરાજના દ્વારે જઈ માંડવ્ય ઋષિએ કીધું, હે યમરાજ, મારે આ 2 દિવસ અને 2 રાત્રિ સુધી સૂલીના માચરા ઉપર લટકવું પડ્યું. એ મેં કયું એવું કર્મ કર્યું હતું જેના કારણે મારે ભોગવવું પડ્યું? ચિત્રગુપ્તને કહે છે, મહારાજ ક્ષમા કરજો. ચિત્રગુપ્ત જોઈ રહ્યા છે, જોવે છે. જોતા જોતા ચિત્રગુપ્તે આમ નીકાળતો હતો. યમરાજ કે તું જલ્દી કરજે, હું ગોતવા, નહીં તો હમણાં ઋષિનો સ્વભાવ ખબર નહીં, શ્રાપ આપી દેશે. અને ગોત્યું. ચિત્રગુપ્તે ચોપડામાંથી ગોતી અને એટલું કીધું કે તમારી ઉંમર 5 વર્ષની હતી, 5-6 વર્ષની. જંગલની અંદર ગયા અને જંગલની અંદર એક પતંગિયું હતું, એમાં તમે 52ના સૂળનો કાંટો છે ને એ પતંગિયાની પાંખને મારેલો ને એટલે તમારે આ. અને ત્યારે માંડવ્ય ઋષિએ કીધું, ચિત્રગુપ્ત, અબુદ્ધ અવસ્થાની અંદર કરેલું કર્મ એ મારે કેવી રીતે ભોગવવાનું આવે? તો એની ફલશ્રુતિની અંદર લખેલું હતું, અજાણતા થયેલું, બાલ્ય અવસ્થામાં થયેલું કર્મ છે ને એ સ્વપ્નના દોષની અંદર ભોગવવામાં આવે છે. પરંતુ અહીંયા તો મેં સહદેહે ભોગવ્યું છે. કઈ આરો ન મળ્યો અને માંડવ્ય ઋષિએ કહી દીધું કે જા યમરાજને, કે જા, તારો આના પછીનો અવતાર છે ને શુદ્ર યોનિમાં થશે. અને વિદુરજી કોના અવતાર હતા? કોના? બોલો ખરા, હવે તો કહી દીધું. કોના? હજુ ના ખબર પડી? માંડવ્ય ઋષિએ શ્રાપ કોને આપ્યો? કોને આપ્યો? યમરાજને. તો વિદુરજી કોના અવતાર થયા? આજ વિદુરજીને એમના પૂર્વ જન્મનું કહે છે. યમરાજજીનો બીજો અવતાર વિદુરજી રૂપે થાય અને વિદુરજીને કહે છે તમે પૂર્વ જન્મમાં આવા હતા,
પરંતુ તમે ભગવાનનું ભજન કર્યું, પ્રાર્થના કરી અને તમને સહારો ભગવાનનો મળ્યો. આજ મૈત્રેય મુનિના આશ્રમની અંદર વિદુરજી પ્રશ્ન પૂછે, હે પ્રભુ, આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા. બ્રહ્માજીએ 4 માનસ પુત્રો બનાવ્યા, સનત, સનંદન, સનાતન અને સનક. ચાર સનત કુમારો બનાવ્યા, પ્રગટ કર્યા. બ્રહ્માજીએ તરત કહી દીધું, પ્રભુ શું આદેશ છે? બસ તમે જાઓ, આ પૃથ્વીનું સર્જન કરો. પેલા 4 જણા કે, પ્રભુ તમે પિતાજી છો અમારા, પ્રગટ કર્યા, અમારાથી આ કામ થશે, અમે ભગવાનનું ભજન કરશું, બાકી કાંઈ કરશું. અને આપણને કોઈ કે, આપણે એમ કહીએ અમે શરીરનું વજન વધારશું પણ ભજન કરશું, બોલો ના પાડે છે. જોઈ મને એમ હતું કેમ કહેશે કે ભગવાનનું ભજન. ત્યારબાદ રુદ્ર ને રુદ્રાણીને બનાવ્યા, એ સંહારનું કાર્ય કરતા હતા. બ્રહ્માજીએ ભસ્મ કરી દીધા. 100 વર્ષ પછી ભગવાન પ્રગટ થઈને પૂછે છે, બ્રહ્માજીને કહે છે કે તમે શું કાર્ય કર્યું? ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ, કોઈ આરો નથી મળી રહ્યો, કોઈ માર્ગ નથી મળી રહ્યો, શું કરવું? અને ત્યારે બ્રહ્માજીને કહે છે, મૈથુની સૃષ્ટિનું સર્જન કરો. મનુ મહારાજ અને શત્રુપા મહારાણીને પ્રગટ કરે છે, પરંતુ ચારે બાજુ ક્યાંય મનુ મહારાજ ને શત્રુપા મહારાણીને રહેવા માટેની સ્થળી જોવામાં આવી. સ્થળી જોવામાં ન આવી એટલે તરત જ બ્રહ્માજીને કહે છે, પ્રભુ અમે રહીશું તો ક્યાં રહીશું? તમે પ્રગટ. બ્રહ્માજીએ જોયું તો ક્યાંય ધરતી જોવામાં ન આવી. વિશાળ સ્વરૂપે પાણી હતું અને એ પાણીની અંદર એક વરાહ શુક્ર એ પૃથ્વીને લઈ રસાતાળની અંદર જતા. રસાતાળની અંદર જઈ અને પૃથ્વીને જોઈ બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. કેમ કે બ્રહ્માજીને ક્રોધ આવવાનું કારણ એક જ હતું, એક તો જેટલી વાર સૃષ્ટિની સર્જનની વાત કરીને એટલી વાર કંઈકનું કંઈક વિઘ્ન. બ્રહ્માજી કે હવે તો નહીં છોડું. બ્રહ્માજીને થોડો ગુસ્સો આવ્યો. બ્રહ્માજીએ ઊંડા જોરથી શ્વાસ લેવાની શરૂઆત કરી. શ્વાસોશ્વાસની ક્રિયાથી એક સુંદર મજાનું વરાહ નારાયણ ભગવાન પ્રગટ થયા. અને એ વરાહ નારાયણ ભગવાન પ્રગટ થઈ રસાતાળની અંદર જે પૃથ્વી લઈને ગયો તો એ દૈત્યનું નામ હતું હિરણાક્ષ. એ વરાહ નારાયણ ભગવાન હિરણાક્ષ જોડે યુદ્ધ કરી અને પૃથ્વીને લઈને બ્રહ્માજી મનુ મહારાજને શત્રુપા મહારાણીને સોંપી દીધી. આ બાજુ વિદુરજી કહે છે, આ હિરણાક્ષ કોણ હતો? અને ત્યારે મૈત્રી મુનિ કહે છે કે આ હિરણાક્ષ છે ને, એ ભગવાનના 2 દ્વારપાલો હતા, જય અને વિજય. સનત કુમારો એક વખત વૈકુંઠની અંદર પ્રવેશ કરતા પહેલા છે ને, આજ 2 દ્વારપાલો જય અને વિજય ભગવાન સનત કુમારોને રોકે છે. બહુ ઘણી બધી બહેસ થઈ અને બહેસ થતાની સાથે સનત કુમારોએ જય અને વિજયને શ્રાપિત કરી દીધા અને એટલું કહી દીધું, જાઓ તમારો મૃત્યુ લોકની અંદર જન્મ અવતાર ધારણ કરો. ત્યાં આવતા ભગવાન પધાર્યા. જય અને વિજય ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે તમે અમારો ઉદ્ધાર કરો. ભગવાને કીધું કે તમે અપરાધ કર્યો છે, તમને હવે તો શ્રાપ પણ મળી ગયો છે, પરંતુ તમારી જોડે ઓપ્શન 2 છે. તમે પ્રેમ લક્ષણા ભક્તિથી મારું ભજન કરવા માંગતા હશો તો તમારો 7 જન્મે તમારો ઉદ્ધાર થશે, અને દુશ્મન ભાવથી તમે મારી ભક્તિ કરવા માંગશો તો તમારો 3 અવતારમાં ઉદ્ધાર થશે. જય વિજય કે પ્રભુ એક તો પ્રેમથી કરીને હાથ ભોગવવાના, એના કરતા એ કામ કરો ને, દુશ્મન ભાવથી જ રાખી દો. એમાં 3 અવતારો થયા, લોભ, કામ અને ક્રોધ. લોભનો અવતાર હતો એ કોણ હતું? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. લોભના અવતારને મારવા માટે ભગવાને 2 અવતારો ધારણ કર્યા. કામી અવતાર હતો રાવણ અને કોણ હતું પેલું? બોલો ખરા. કામનો અવતાર હતો કોણ? કુંભકર્ણ અને રાવણ. એને મારવા માટે ભગવાનનો રામા અવતાર.
દંત વક્ર અને શિશુપાળને એ ક્રોધના અવતારી હતા, એને મારવા માટે ભગવાનનો કૃષ્ણ અવતાર. એમ જે હિરણાક્ષ હતો ને, એને કોને માર્યો? ભગવાન વરાહ નારાયણ ભગવાન. હિરણાક્ષને માર્યો. હિરણ્યકશ્યપુને કોણ મારશે? નરસિંહદેવ ભગવાન. એ કેવી રીતે? કણ કણની અંદર મારો કૃષ્ણ છુપાયેલો છે. જ્યાં જુઓ ત્યાં હાથીથી પટકી દીધા, દરિયાની અંદર તરવી દીધા, પહાડ ઉપરથી નીચે નાખી દીધા. તેમ છતાં ભક્ત પ્રહલાદનો વાળ વાંકો કરવા વાળું કોઈ પેદા થયું? કેમ? એના મુખની અંદર કેવળ ને કેવળ સ્મરણ કોનું હતું? નારાયણનું નામ હતું.